ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી જગદીશભાઈ મકવાણા, માન્ય ધારાસભ્ય શ્રી તેમજ ઉપદંડક વિધાનસભા શ્રી હિમાંશુભાઈ પટેલ પુનશ્રી તેમજ અલ્પેશભાઈ ઢોલરિયા રાજકોટ જિલ્લા પ્રમુખ તેમજ ધવલભાઈ દવે પ્રભારી શ્રી રાજકોટ જિલ્લા, શ્રી બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી શ્રી મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી, શ્રી કેતનભાઈ ઇનામદાર ધારાસભ્ય શ્રી સતીશભાઈ માન્ય પ્રમુખ શ્રી વડોદરા, શ્રી મુકેશભાઈ પટેલ મંત્રી શ્રી આજ રોજ આપ સૌની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર જિલ્લા તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાંથી લગભગ 2000થી વધુ કાર્યકર્તાઓ વિવિધ પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, જે પૈકી કેટલાક જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ છે, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ છે, પૂર્વ કોર્પોરેટરો છે તેમજ ધારાસભાની પૂર્વ ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારશ્રીઓ પણ છે. સૌપ્રથમ હું રાજકોટ જિલ્લાથી શરૂઆત કરીશ. રાજકોટના શ્રી અર્જુનભાઈ ઘનશ્યામભાઈ ખાટરિયા, તેમનો ટૂંકો પરિચય છે. 1995માં યુવક કોંગ્રેસના પ્રમુખ બન્યા અને રાજકીય સફરની શરૂઆત કરી, તેમજ યુવક કોંગ્રેસના મંત્રી તરીકેની સેવા આપી. 2005થી જિલ્લા પંચાયત રાજકોટમાં જુદા જુદા મત વિસ્તારમાંથી વિજેતા થઈ આજ સુધી સદસ્ય છે. રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના તેઓ ચેરમેન રહ્યા, રાજકોટ જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન રહ્યા. માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેમને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપી રહ્યા છે. આ ઘડીને આપ સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. તેમની જ સાથે જિલ્લા પંચાયતના 4 સદસ્યશ્રીઓ, જસદણથી ચૂંટાયેલા શારદાબેન વિનુભાઈ ધડુક, ઉપલેતાથી ચૂંટાયેલા મીરાબેન જતીનભાઈ ભાલોડિયા, તેમજ ઉપલેટા ડુમિયાણીથી ચૂંટાયેલા ગીતાબેન રણજીતભાઈ ચાવડા અને વિછિયા ભડલીથી ચૂંટાયેલા ગીતાબેન અમરસિંહ ચૌહાણ. આ 4 જિલ્લા પંચાયત રાજકોટના સદસ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે, કોંગ્રેસમાંથી છેડો ફાડીને. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આ સમિતિના ચેરમેન ડોક્ટર ભરતભાઈ બોગરા, શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી હિમાંશુભાઈ પુનશ્રી. માત્ર જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો નહીં પરંતુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પણ રાજકોટ જિલ્લાના આજે કોંગ્રેસ સાથે છેડો પાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે તેમજ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરીને હું તેમના નામ બોલું છું. શ્રી નરેન્દ્રસિંહ જાડેજા કોટડા સાંગણીના વતની છે અને ચેરમેન કોટડા સાંગણી માર્કેટિંગ યાર્ડ એપીએમસી કોટડા સાંગણીના ચેરમેન શ્રી છે શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા. એમની જ સાથે વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડના શ્રી બાબુભાઈ સાવલિયા, શ્રી બાબુભાઈ સાવલિયા, શ્રી સુરેશભાઈ લુણસરિયા ડિરેક્ટર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, શ્રી સુરેશભાઈ લુણસરિયા તેમજ શ્રી લાભુભાઈ કુવડિયા ડિરેક્ટર જિલ્લા સહકારી સંઘ. આ તમામ સહકારી આગેવાનોનું ભારતીય જનતા પાર્ટીમાં હું સી આર પાટીલ સાહેબ વતી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વતી તેમજ ભારતના વડાપ્રધાન શ્રી વતી હાર્દિક સ્વાગત કરું છું. સુરેશભાઈ લુણાગરિયા જી. એક ફોટો સેશન પતી જાય પછી પેલી બાજુ કોંગ્રેસ પક્ષમાંથી જેઓ પ્રદેશ કક્ષાના નેતાઓ છે રાજકોટના, તેઓનું સ્વાગત છે. શ્રી મીનાબેન જેઠાલાલ ઠાકર, શ્રી મીનાબેન જેઠાલાલ ઠાકર ઉપપ્રમુખ પ્રદેશ મહિલા અને બાળ કલ્યાણ સંગઠન ન્યૂ દિલ્હી, ઉપપ્રમુખ બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા વિશેષ પાંખ,
ઉપપ્રમુખ પ્રદેશ મહિલા પાંખ કોંગ્રેસ, સાથે શ્રી કિશોરસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ કોંગ્રેસ સેવાદળ, શ્રી ભાવેશભાઈ ખાચરિયા, જિલ્લા પ્રમુખ ફરિયાદ સેલ કોંગ્રેસ, શ્રી રાણાભાઈ લખાભાઈ રાણવા, સભ્ય તાલુકા પંચાયત, થોડીક સ્પીડ રાખશો, ધોરાજીથી શ્રી અલ્પેશભાઈ ગોવાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, ધોરાજીથી શ્રી હેતલબેન અલ્પેશભાઈ ગોવાણી, તાલુકા સભ્ય કોંગ્રેસ સીટ સુપેડી, રાજકોટથી શ્રી કાનજીભાઈ મેઘાણી, સભ્ય તાલુકા પંચાયત સીટ જીયાણા, રાજકોટ શ્રી ઉમાબા ભૂપેન્દ્રસિંહ જાડેજા, સભ્ય જિલ્લા પંચાયત સીટ ભૂપગઢ, રાજકોટથી શ્રી રાજુભાઈ ઝાપડિયા, સભ્ય તાલુકા પંચાયત, અલ્પાબેન પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજકોટ, શ્રી અલ્પાબેન અર્જુનભાઈ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજકોટ, રાજકોટથી નીતાબેન લાલજીભાઈ સોલંકી, સભ્ય તાલુકા પંચાયત આણંદપર, રાજકોટથી શ્રી નાજાભાઈ પરમાર, સભ્ય તાલુકા પંચાયત સીટ હેલેન્ડા, પડદરીથી શ્રી સાગરભાઈ, સભ્ય તાલુકા પંચાયત સીટ ખીજડીયા, જિલ્લા પંચાયત રાજકોટ અને રાજકોટ જિલ્લાના આ તમામ આગેવાનો છે. અત્રે ઉપસ્થિત રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ પ્રભારી શ્રી ધવલભાઈ દવે, શ્રી સવિતાબેન રાજેશભાઈ મકવાણા, જસદણથી સભ્ય તાલુકા પંચાયત સીટ કડુકા, શ્રી મનીષાબેન હરજીભાઈ દુમદિયા, સભ્ય તાલુકા પંચાયત સીટ કાળાસર, શ્રી સોનલબેન ઇન્દુભાઈ વસાણી, સભ્ય તાલુકા પંચાયત સીટ ફુલસર, શ્રી અલ્પાબેન મહેશભાઈ, તાલુકા પંચાયત સીટ મોઢુકા, શ્રી નીતાબેન ભવાનભાઈ સરવૈયા, સભ્ય તાલુકા પંચાયત સીટ ઓરી, શ્રી અંજનબેન નારાયણભાઈ ઉતડિયા, સભ્ય તાલુકા પંચાયત સીટ ડુમિયાણી, શ્રી પ્રવીણભાઈ રાયધનભાઈ વીરડા, સભ્ય તાલુકા પંચાયત સીટ ગણોદ, શ્રી વર્ષાબેન મનોજભાઈ ઝાલાવાડિયા, સભ્ય તાલુકા પંચાયત સીટ મોટી પનોલી, શ્રી નિલેશભાઈ સિદ્ધપરા, સભ્ય તાલુકા પંચાયત સીટ મેંગણી, શ્રી વાલજીભાઈ કોરાટ, સભ્ય તાલુકા પંચાયત સીટ વેરાવળ, તેમજ રસીલાબેન પ્રવીણભાઈ ઠુમ્મર, સભ્ય તાલુકા પંચાયત સીટ રામોદ, શ્રી મગનભાઈ બચુભાઈ બારૈયા, સભ્ય તાલુકા પંચાયત સીટ રાજપરા, ગોંડલથી શ્રી ગીતાબેન વજુભાઈ ચાવડા, સભ્ય તાલુકા પંચાયત, લોધિકાથી નૂરજહાંબેન બોધુભાઈ ઠાસરિયા, સભ્ય તાલુકા પંચાયત, લોધિકાથી શ્રી અવનીબેન શ્યામભાઈ સોલંકી, સભ્ય તાલુકા પંચાયત, લોધિકાથી શ્રી હિતેશભાઈ ચંદુભાઈ ખૂટ, સભ્ય તાલુકા પંચાયત, જામકંડોરાથી શ્રી જગતસિંહ જાડેજા, સભ્ય તાલુકા પંચાયત, જામકંડોરાથી શ્રી સેજલભાઈ ભૂત, જિલ્લા પંચાયત પરથી લડેલ ઉમેદવાર તેમજ ઉપપ્રમુખ જિલ્લા કોંગ્રેસ રાજકોટ. સમગ્ર રાજકોટની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની મોટાભાગની સીટોના જે ચૂંટાયેલા ઉમેદવારો છે અને સભ્યો છે તે આજે ભારતીય જનતા પાર્ટીમાં શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે તેમજ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી પ્રવેશ કરી રહ્યા છે. એ પડીને આપણે સૌ તાળીઓના ગડગડાટથી ફરીથી એક વખત વધાવી લઈએ. એમની સાથે કેટલાક સામાજિક અગ્રણીઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. શ્રી લવાભાઈ હિરજીભાઈ વોરા, શ્રી કેશુભાઈ હિરપરા, શ્રી નાગદાનભાઈ ચાવડા, શ્રી રામજીભાઈ ગેલાણી, શ્રી દેવાવતભાઈ છૈયા, શ્રી રઘુભાઈ ટાંગા અને તેમજ શ્રી લઘુભાઈ જાડેજા. હવે રાજકોટ શહેરના કેટલાક કોંગ્રેસના અગ્રણીઓ છે, જેમાં હું નામ દઈશ. શ્રી મયુરસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર તેમજ કોંગ્રેસના મહામંત્રી, ઓલ ઇન્ડિયા મેડિકલ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ, કચ્છ મેડિકલ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ, રાજકોટ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ, જિલ્લા મેડિકલ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી મયુરસિંહ જાડેજા. સાથે છે વિનોદભાઈ ચૌહાણ, રાજકોટ શહેર કોંગ્રેસ મંત્રી. સાથે શ્રી કાનાભાઈ અલગોતર, માલધારી સેલ કોંગ્રેસ પ્રમુખ વોર્ડ નંબર 18, શ્રી મુન્નાભાઈ સોલંકી, અખિલ ભારતીય કોળી સમાજ રાજકોટ શહેર મંત્રી, શ્રી ચંદ્રસિંહ પરમાર, વોર્ડ નંબર 18 મહામંત્રી કોંગ્રેસ, શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ, સંગઠન મંત્રી વોર્ડ નંબર 18 કોંગ્રેસ, શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ, સંગઠન મંત્રી વોર્ડ નંબર 18 કોંગ્રેસ, શ્રી રંજનબેન કાંદિયા,
મહામંત્રી મહિલા મોરચા વોર્ડ નંબર 18 કોંગ્રેસ શ્રી ગીતાબેન પરમાર, મહિલા મોરચા પ્રમુખ વોર્ડ નંબર 18 શ્રી રંજનબેન પાટીલ, વોર્ડ નંબર 18 મહિલા સંગઠન મંત્રી કોંગ્રેસ શ્રી રાણીબેન મહેર, મહિલા મોરચા ઉપપ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ શ્રી જીતેશભાઈ એમ જોશી એડવોકેટ છે, કન્વીનર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ અને હ્યુમન રાઇટ્સ સેલ, પૂર્વ સેક્રેટરી છે તેઓ રાજકોટ બાર એસોસિએશનના, પૂર્વ કારોબારી સભ્ય રાજકોટ બાર એસોસિએશનના, તેમજ શ્રી નીતિનભાઈ ગૌરીશંકર વ્યાસ, પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 18 કોંગ્રેસ, શહેર યુવક કોંગ્રેસના મહામંત્રી છે, તેમજ શહેર સેવાદળના પૂર્વ મંત્રી છે, સંગઠન મંત્રી શ્રી ગોવિંદભાઈ વધેરા, પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 5 શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી જસપાલસિંહ જયસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર પૂર્વ કોંગ્રેસ શ્રી અભિરાજસિંહ તલાટિયા, મહામંત્રી શ્રી ગુજરાત NSUI, પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ રાજકોટ શ્રી હર્ષરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ રાજકોટ શ્રી મોહિલભાઈ ડવ, મહામંત્રી રાજકોટ NSUI, શ્રી કિશોરસિંહ જાડેજા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ છે, શ્રી ઇતિરાજસિંહ ભીખુભા જાડેજા, પૂર્વ પ્રમુખ વોર્ડ નંબર 1 આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રદેશના, તેમજ પ્રદેશના સંગઠન મંત્રી છે રાજપૂત કરણી સેનાના, શ્રી રશ્મિનભાઈ અમૃતલાલ પટેલ, પૂર્વ સેનેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી કેતનભાઈ જરિયા, ઉપપ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ, શ્રી ગોપાલભાઈ બોરાડવા, ઉપપ્રમુખ યુવા કોંગ્રેસ રાજકોટ શહેર, શ્રી દિવ્યરાજસિંહ ભાટી, મહામંત્રી શ્રી વોર્ડ નંબર 7 રાજકોટ શહેર, શ્રી રવિભાઈ દુઆ એડવોકેટ છે, શ્રી પ્રતાપભાઈ લાવડિયા, સંગઠન મંત્રી કોંગ્રેસ વોર્ડ નંબર 18, શ્રી ચેતનભાઈ માલસુરિયા, મહામંત્રી વોર્ડ નંબર 18, શ્રી ધંભા જાડેજા, સંગઠન મંત્રી વોર્ડ નંબર 8, શ્રી રોહિતભાઈ બસિયા, વોર્ડ નંબર 8, શ્રી ભાવેશભાઈ ખચરિયા, રાજકોટ ફરિયાદ સેલ. પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભાવનાબેન ભૂત વિનંતી છે કે તેઓ પણ અત્રે સ્ટેજ ઉપર પધારે. રાજકોટ જિલ્લા બાદ હવે આપણે લઈશું મહીસાગર જિલ્લો, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર છે. સુરેન્દ્રનગર જિલ્લો આદરણીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, ઉપદંડક શ્રી ગુજરાત વિધાનસભા અને આ સમિતિના તેઓ સદસ્ય છે પ્રદેશની. હું વિનંતી કરીશ શ્રી છત્રસિંહ ગુંજારિયા, આપ 64 ધાંગધ્રા, શ્રી છત્રસિંહ ગુંજારિયા 80,000 મત તેઓ કોંગ્રેસમાંથી લાવ્યા હતા. આજે તેઓ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના હસ્તે તેમજ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ રહ્યા છે. શ્રી છત્રસિંહ ગુંજારિયા ઉર્ફે પપ્પુભાઈ. શ્રી વાઘજીભાઈ પટેલ, ઉમેદવાર આમ આદમી પાર્ટી 64 ધાંગધ્રા હતા, તેઓએ પણ સારું પ્રદર્શન કરેલ. તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, તેમનું સ્વાગત છે. શ્રી ધીરુભાઈ પટેલ, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર, શ્રી ગોપાલભાઈ ધનજીભાઈ કોળી, સભ્ય તાલુકા પંચાયત, શ્રી દિનેશભાઈ ઠાકરસિંહભાઈ, મંત્રી કોંગ્રેસ તાલુકા પંચાયત, શ્રી ગંગારામભાઈ પુનાભાઈ, સભ્યશ્રી તાલુકા પંચાયત, શ્રી ભરતભાઈ રાઠોડ, સભ્યશ્રી તાલુકા પંચાયત, શ્રી વશરામભાઈ બબાભાઈ, સરપંચ શ્રી દેવચંડી. આ જેમના નામ બોલી રહ્યો છું તમામ લોકો સુરેન્દ્રનગર જિલ્લાના છે અને કોંગ્રેસના તેઓ નેતા છે અને આજે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય CR પાટીલ સાહેબના હસ્તે તેમજ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. શ્રી પિતાંબરભાઈ રાઘવજીભાઈ પટેલ, સહકારી આગેવાન, શ્રી પ્રકાશભાઈ પટેલ ભેચડા, મંત્રી શ્રી આમ આદમી પાર્ટી,
શ્રી દલાભાઈ સોલંકી સહમંત્રી શ્રી આમ આદમી પાર્ટી, શ્રી જયંતિભાઈ પટેલ સરપંચ શ્રી થળા, શ્રી ઘનશ્યામભાઈ પટેલ ઉપ સરપંચ શ્રી માલવણ, શ્રી જનકભાઈ સવજીભાઈ ભુવા માજી સરપંચ બરાડા, શ્રી બુધાલાલ પટેલ પાટીદાર આગેવાન ગુજરવદી, શ્રી ચંદુલાલ મેથાણિયા પાટીદાર આગેવાન દુધાપુર, શ્રી વશાભાઈ ગઢિયા પાટીદાર આગેવાન દુધાપુર, શ્રી ભરતભાઈ લોદરિયા સરપંચ શ્રી સુખપર, શ્રી બાબાભાઈ બાબુભાઈ સરપંચ શ્રી એજર, શ્રી રતનસિંહ ઠાકોર સરપંચ શ્રી રવળિયાદર, શ્રી કાનાભાઈ ઠાકોર સરપંચ શ્રી કવાડિયા, શ્રી સુરેશભાઈ અણિયારા સરપંચ શ્રી વાવડી, શ્રી હીરાભાઈ ચોથાભાઈ સરપંચ શ્રી પ્રથુગઢ, શ્રી ભૂપતભાઈ ઠાકોર સામાજિક આગેવાન સુખપર, શ્રી દલસુખભાઈ કુણપરા સામાજિક આગેવાન, શ્રી નિલેશભાઈ બાવરવા કોંગ્રેસના આગેવાન છે, શ્રી સંજયભાઈ જેજરિયા કોંગ્રેસના આગેવાન છે, પ્રતાપગઢથી શ્રી શામજીભાઈ મોરતિયા કોંગ્રેસના આગેવાન, ઘનશ્યામપુરથી શ્રી કિરીટભાઈ ચંદુભાઈ પટેલ કોંગ્રેસના આગેવાન, ધાંગધ્રાથી શ્રી પ્રવીણભાઈ રણછોડભાઈ પટેલ કોંગ્રેસ આગેવાન, એજારથી સામાજિક આગેવાન શ્રી ટકાબાપુ, જસમતપુરથી સામાજિક આગેવાન પ્રકાશભાઈ શંકરભાઈ, સામાજિક આગેવાન શ્રી જીબી ઠાકોર, શ્રી જગદીશભાઈ ઠાકોર સામાજિક આગેવાન, શ્રી ભરતભાઈ ભરવાડ સામાજિક આગેવાન ચુલી ગામ જિલ્લો સુરેન્દ્રનગર, શ્રી મહેશભાઈ સરપંચ શ્રી ચુલી જિલ્લો સુરેન્દ્રનગર, શ્રી વિરમભાઈ સરપંચ શ્રી રાયગઢ, શ્રી વિરમભાઈ સરપંચ શ્રી રાયગઢ, શ્રી ઘનશ્યામભાઈ છગનભાઈ કોંગ્રેસ આગેવાન જસમતપુર. રાજકોટ જિલ્લા સત્તાપર સેવા સહકારી મંડળીના શ્રી રઘુભાઈ ઉકરડાભાઈ ધ્રાંગા તેઓ પ્રમુખ છે. સાથે સત્તાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાનાભાઈ, શ્રી વિક્રમભાઈ રામજીભાઈ મહેતા તેમજ શ્રી કાનાભાઈ જસુભાઈ જમોડ ઉપસરપંચ શ્રી તેમજ ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ કોટડા સાંગણી શ્રી રણધીરભાઈ રામાભાઈ ડવ. આ જે મિત્રોના નામ બોલું છું, જે નેતાઓના નામ બોલું છું, તેમની સાથે તેઓ ઘણા બધા આગેવાનોને લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આ બધા આગેવાનોના નામ બોલવા શક્ય નથી, પરંતુ ઘણા બધા આગેવાનોની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા રહી રહ્યા છે. શ્રી મહેશભાઈ બટુકભાઈ જાધવ જિલ્લા કોંગ્રેસના મંત્રી, શ્રી ઇમરાનભાઈ ઇતિશભાઈ ચૌહાણ યુવક કોંગ્રેસના મંત્રી, મહીસાગર જિલ્લો 121 વિધાનસભા બાલાસિનોર માં અન્ય પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે મિત્રો જોડાવા જઈ રહ્યા છે તેમને આવકારવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ આ સમિતિના અધ્યક્ષ અને પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, શ્રી રાજેશભાઈ પાઠક ઉર્ફે પપ્પુભાઈ, શ્રી જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર તેમજ ઉપદંડક ગુજરાત વિધાનસભા શ્રી હિમાંશુભાઈ પટેલ પુંસરી. હું નામ બોલીશ મહીસાગર જિલ્લામાંથી જેઓ જોડાઈ રહ્યા છે. ચૌહાણ પારુલબેન સ્વરૂપશ્રી પાંડવા જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ, ચૌહાણ પારુલબેન સ્વરૂપસિંહ પાંડવા જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ. આપ સૌના નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે કેસ ધારણ કરીને જોડાવા જઈ રહ્યા હોય ત્યારે આપણે ફરીથી એક વખત તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી લઈશું. બોલો ભારત માતા કી. ઠાકોર જવાનસિંહ ગાડાભાઈ તાલુકા પંચાયત સદસ્ય કપોમ્બા કોંગ્રેસના તેમજ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઓથવાડ કોંગ્રેસમાંથી ઠાકોર જયસંગભાઈ રાયજીભાઈ તેમજ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ઓથવાડ કોંગ્રેસમાંથી ઠાકોર દશરથસિંહ રાયભાણસિંહ તેમજ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઓથવાડ કોંગ્રેસમાંથી ઠાકોર છગનભાઈ દાદુરામ. આ તમામ મિત્રોને વિનંતી છે કે તેઓ સ્ટેજ પર પધારે. આમ આદમી પાર્ટીના એસટી મોરચાના, આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના, આમ આદમી પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીડી પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે તેમજ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેસ અને ટોપી ધારણ કરી જોડાવા જઈ રહ્યા છે. શ્રી સીડી પરમાર સાહેબ. શકાભાઈ ખેમાભાઈ દાવડા સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ખેડ બ્રહ્મા. આ તમામ મિત્રો સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે. શ્રી સીડી પરમાર, શ્રી શકાભાઈ ખેમાભાઈ દાવડા, શ્રી કકુભાઈ કબજીભાઈ દાવડા, શ્રી ઉદાભાઈ પુનાભાઈ દાવડા,
શ્રી નાથાભાઈ અણદાભાઈ, શ્રી સવાભાઈ લુંબાભાઈ, શ્રી નરેશભાઈ અરજણભાઈ, શ્રી બાબુભાઈ ભોજાભાઈ, શ્રી કેશાભાઈ ભાણાભાઈ, શ્રી ભેરાભાઈ થવરાભાઈ, શ્રી બક્કાભાઈ અનાભાઈ, શ્રી મોહનભાઈ ધનાભાઈ, શ્રી છગનભાઈ દલાભાઈ. આપ સૌ મિત્રોનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા, શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી હિમાંશુભાઈ પટેલ, આ ચારેય આ સમિતિના સભ્યો છે. પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, તેમજ જયરાજસિંહ જાડેજા, પૂર્વ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર, મહીસાગરના કોંગ્રેસના બાલાસિનોરના અગ્રણીઓ શ્રી સ્વરૂપસિંહ ગિરવતસિંહ, સામાજિક કાર્યકર, બાલાસિનોર વિધાનસભા મહીસાગર જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ શ્રી સ્વરૂપસિંહ ગિરવતસિંહ સામાજિક કાર્યકર છે. ઠાકોર વજયસિંહ કાળુસિંહ દોલતપોરડા પૂર્વ સરપંચશ્રી છે. ઠાકોર સુરેશભાઈ પ્રતાપભાઈ કંપોબા સામાજિક આગેવાન, ઠાકોર ઉદયસિંહ ગેમસિંહ કંપોબાના સરપંચશ્રી છે. પરમાર રમણભાઈ ધીરાભાઈ સભ્યશ્રી દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રી ઓથવાડ, શ્રી વિઠ્ઠલભાઈ જગાભાઈ પરમાર ઓથવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રી ચિમનભાઈ રાયસંગભાઈ પરમાર, શ્રી રણજીતસિંહ ભાઈજીભાઈ ડાભી પૂર્વ સભ્યશ્રી તાલુકા પંચાયત, શ્રી મગનભાઈ અમરાભાઈ ચેરમેન સદાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, તેમજ શ્રી અજીતભાઈ નાનાભાઈ ઠાકોર સભ્યશ્રી ઓથવાડ ગામ પંચાયત. વડોદરા જિલ્લાના જિલ્લા પંચાયત સભ્ય, વડોદરા જિલ્લાના પ્રમુખશ્રી પણ હાજર છે અહીંયા. સતીશભાઈને વિનંતી સ્ટેજ પર વધારે. વડોદરા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ પણ હાજર છે. કેતનભાઈ, સોનલબેન ચિરાગભાઈ પટેલ થુવાવી જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના હાલના સદસ્ય છે. 10,288 મતથી તેઓ જીત્યા હતા. કોંગ્રેસ છોડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. શ્રી ભવાનસિંહ મનોહરસિંહ ગોહિલ મુભા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર, શ્રી દિલુભા ટેમ્પાસ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી અરવલ્લી જિલ્લાના શ્રી સુનિલભાઈ પટેલ, શ્રી ચુનીભાઈ પટેલ આમ આદમી પાર્ટીના બાયડ વિધાનસભાના તેઓ ઉમેદવાર હતા. શ્રી કાળુસિંહ ઝાલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બાયડ, કન્વીનર શ્રી આમ આદમી પાર્ટી બાયડ તાલુકો, શ્રી સંજયભાઈ પરમાર ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી અરવલ્લી, શ્રી મયંકભાઈ પટેલ યુથ મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ, શ્રી નટવરસિંહ રાઠોડ પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત બાયડ, શ્રી વિનુભાઈ સોલંકી પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટી બાયડ, શ્રી ફૂલસિંહ પૂર્વ સરપંચ ચોકડિયા, શ્રી મનસુખભાઈ રજાકભાઈ આમ આદમી પાર્ટી અરવલ્લી. ભાદરવા જિલ્લા પંચાયત કોંગ્રેસના હારેલા ઉમેદવાર પૂર્વ સરપંચ શ્રી મહેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ રણા, ભાદરવા તાલુકા પંચાયત કોંગ્રેસના હારેલા ઉમેદવાર શ્રી રંગીતસિંહ પરમાર, રણિયા તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર શ્રી તખતસિંહ રાઠવા, શ્રી નટવરનગર સરપંચ શ્રી કિરીટભાઈ ગોવિંદભાઈ વાઘેલા, શ્રી પોઈચા રણિયાના સરપંચ શ્રી અશોકભાઈ ભોઈ, શ્રી રણિયા તાલુકા પંચાયત કોંગ્રેસના પૂર્વ સભ્ય શ્રી જગદીશભાઈ સોલંકી, વડોદરા જિલ્લા સાવલી વિધાનસભા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને વિનંતી કે સ્ટેજ પર
આગળ સ્થાન લે. તેમના જિલ્લાના અને જિલ્લા પ્રમુખ પણ હાજર છે સતીશભાઈ. શ્રી પોઈચા રણિયા ડેપ્યુટી સરપંચ વડોદરા જિલ્લો. ડેપ્યુટી સરપંચ ભાદરવા ગામે શ્રી મનીષભાઈ જગદીશભાઈ પટેલ. ભાદરવા ગામે ડેપ્યુટી સરપંચ શ્રી ઠક્કર હિતેશભાઈ શંકરલાલ. ભાદરવા ગામે પૂર્વ સરપંચ શ્રી પુષ્પસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા. શ્રી ચંદ્રસિંહ રતનસિંહ રાણા. શ્રી જયદીપસિંહ ભરતસિંહ પરમાર. શ્રી અર્જુનસિંહ પરમાર ખાંડી. શ્રી ગિરિવતસિંહ પરમાર ખાંડી. શ્રી અરવિંદભાઈ છોટાભાઈ પિલોલ. શ્રી ભૈલાલભાઈ ભીખાભાઈ પિલોલ. શ્રી શાંતિલાલ રતિલાલ પિલોલ. પોઈચાથી રણિયાના પૂર્વ સરપંચ શ્રી દિનેશભાઈ દાજીભાઈ ડાભી. રાજેન્દ્રસિંહ બળવંતસિંહ રાહુલજી. સંજયસિંહ અર્જુનસિંહ રાઠોડ. કુલદીપસિંહ ભૂપેન્દ્રસિંહ રાઠોડ. મહિપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ. નટવરનગર ગ્રામ પંચાયતના આગેવાનો શ્રી રાજેન્દ્રસિંહ અમરસિંહ મહિડા. શ્રી પ્રવીણસિંહ તકતસિંહ કનીજા. શ્રી અશોકસિંહ રામસિંહ છાસઠિયા તેમજ વિજયસિંહ ભગવાનસિંહ. બાલાવતના બાલાવતસિંહ ઇરફાનભાઈ અર્જુનભાઈ રાઠોડ. સંજયભાઈ નટુભાઈ. શ્રી શક્તિસિંહ બળવંતસિંહ. શ્રી નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા. કિરણસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા. ધર્મેન્દ્રસિંહ વાઘજીભાઈ. કપડવંજ ખેડા જિલ્લો. શ્રી રાજેશભાઈ પાઠક શ્રી પપ્પુભાઈ પાઠક ઉપસ્થિત છે. તેઓને વિનંતી કે સ્થાન લે સ્ટેજ પર. શ્રીમતી જિગીશાબેન પરમાર મંત્રી શ્રી મહિલા પ્રદેશ કોંગ્રેસ. હા, આપ સૌને વિનંતી કે જગ્યા પોતાની છોડશો નહીં. ભોજન લીધા બાદ અહીંથી વિદાય લેવાની છે. આપ સૌને વિનંતી કે પોતાની જગ્યાએ બેસશો. આપણે હજુ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને સાંભળવાના છે. શ્રી તુષારભાઈ શંકરભાઈ. શ્રી હિતેશભાઈ હર્ષદભાઈ. મયુરિકાબેન વસંતભાઈ મકવાણા પૂર્વ અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત કઠલાલ. જિગીશાબેન પરમાર મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ. શ્રી હિતેશભાઈ હર્ષદભાઈ પટેલ કાર્યકર આમ આદમી પાર્ટી. ભરતભાઈ સોમાભાઈ પટેલ. તમામ જે મિત્રોનું નામ બોલું છું તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે. શ્રી હિતેશભાઈ પરસોત્તમભાઈ પટેલ. શ્રી યોગેશભાઈ કનુભાઈ પટેલ. શ્રી મંગલેશભાઈ હરગોવનભાઈ પટેલ. શ્રી નોલેશભાઈ શંકરભાઈ પટેલ. શ્રી દીપકભાઈ મણિભાઈ પટેલ. શ્રી મયુરભાઈ લાલાભાઈ પટેલ. શ્રી રાહુલભાઈ રાજેશભાઈ પટેલ. ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ અને પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને વિનંતી કરીશ કે આપ સૌને સંબોધન કરશે. ભારત માતા કી. ભાઈ જમવાની વ્યવસ્થા છે, ધીમું ધીમું ના ચાલે. એક અવાજે ભારત માતા કી વંદે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, રાજ્યના સૌ કેબિનેટ મંત્રીશ્રીઓ, સૌ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ, ડૉક્ટર ભરતભાઈ બોગરા, સૌ આગેવાનો, સૌ જિલ્લા પ્રમુખો, પ્રભારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં અહીં અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટાયેલા અને છતાં ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, હું આપ સૌનું સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાનો પ્રયત્નમાં છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે તમે બધાએ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે, આ નિર્ણયને હું આવકારું છું અને આપના દ્વારા આપની સાથે મળીને આપણે ગુજરાતને અને દેશને મજબૂત કરવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ એવો પ્રયત્ન પણ આપણે કરવાના છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 4 અલગ અલગ સેક્ટરમાં કામ કરવાનો સંકલ્પ કર્યો છે. એમણે કહ્યું છે કે આ દેશનો યુવાન કે જેની જવાબદારી મોદી સાહેબે લીધી છે અને સંકલ્પબદ્ધ થયા છે કે એમના હિત માટે કામ કરશે. આ દેશની મહિલા બહેનો
એમને સુરક્ષિત કરવી, એમને આર્થિક પગભર કરવી અને એમના અધિકારો આપવા માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને 50% રિઝર્વેશન આપીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ અધિકાર અપાવ્યો હતો. અને પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર કોઈએ બહેનો માટે નિર્ણય કર્યો, એ મોદી સાહેબે કર્યો કે 33% બહેનો લોકસભા અને વિધાનસભામાં હોવી જોઈએ. એનો નિર્ણય મોદી સાહેબે કર્યો છે. મોદી સાહેબે યુવા અને બહેનો પછી એમણે આ દેશના ખેડૂતો માટે પણ સંકલ્પ કર્યો છે કે આ દેશનો ખેડૂત, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, એ લાચાર સ્થિતિમાં નહીં હોવો જોઈએ. એને પોતાના અધિકાર પ્રાપ્ત કરવા માટે કોઈ અધિકારીને અરજી નહીં કરવી પડી જોઈએ. એ પ્રકારની યોજનાઓ દ્વારા આ ખેડૂત ભાઈ બહેનોને મદદ કરીને એમની આવક બમણી કરવા માટેનો જે એમનો નિર્ધાર છે, એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે શરૂ કરીને સફળતાપૂર્વક એનો અમલ કર્યો છે. આ ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજીની સહાય સાથે સાયન્ટિફિક ખેતી કેવી રીતે કરી શકાય એનું જ્વલંત ઉદાહરણ મોદી સાહેબે આ ગુજરાતના ખેડૂતો દ્વારા આખા દેશને આપ્યું છે. જ્યાં 9,000 લાખ કરોડ રૂપિયાની કુલ આવક જ્યારે ખેડૂતોની ગુજરાતમાં હતી, અને મોદી સાહેબે સાયન્ટિસ્ટોને ગામ ગામ મોકલ્યા. ખેડૂતોનું જમીનનું પરીક્ષણ એમણે કોઈ પણ જાતના પૈસા લીધા વગર કર્યું. એમને સમજ આપી કે એમના જમીનમાં કયા પ્રકારના એમણે પાક લેવા જોઈએ, અને એના કારણે મોદી સાહેબના સમયમાં જ ગુજરાતના ખેડૂતોની 9,000 લાખ કરોડમાંથી આવક 150,000 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી. એ જ બતાવે છે કે મોદી સાહેબે ખેડૂતોનો જે આવક વધારી છે, એ સીધા પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા છે. આજે પણ મોદી સાહેબે ખેડૂતોને, કે જે નાના ખેડૂતો છે, એમને જે મુશ્કેલી હતી, એના માટે એમણે 6,000 રૂપિયા દર વર્ષે, પહેલા 2,000 જ્યારે એમને બિયારણની જરૂર છે ત્યારે ખાતરની જરૂર છે ત્યારે બીજા 2,000 રૂપિયા, અને જ્યારે કાપણી વખતે પૈસાની જરૂર છે ત્યારે બીજા 2,000, એમ 6,000 રૂપિયા દર વર્ષે કોઈ પણ જાતની અરજી કર્યા વગર, કોઈ પણ જાતના વચેટિયા વગર, કોઈ પણ જાતના દલાલ વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આપવાનું કામ એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. જો ખેડૂતો માટેની કોઈ સીધી યોજના કોઈએ બનાવી, તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવી છે. અને એમણે ચોથો સંકલ્પ કર્યો છે આ દેશના ગરીબો માટે. ગરીબ એટલે કોણ? કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ ગરીબ હોઈ શકે. એ ગરીબ હોય પણ જ્ઞાતિના કારણે અન્યાય ન થાય, અને એટલા માટે આ દેશના તમામ ગરીબો માટે એમના માટે કામ કરવાનું, એમના માટે યોજના બનાવી, એ યોજનાઓનો લાભ એમને પહોંચે એવો સંકલ્પ એ આદરણીય મોદી સાહેબે કર્યો છે. જે કોંગ્રેસ જ્ઞાતિના ભાગલા પાડતી હતી, જે ભાષાના ભાગલા પાડતી અને રાજ કરતી હતી, આજે મોદી સાહેબે એક જ્ઞાતિવાદને નાબૂદ કર્યો છે. એમણે ભાષાવાદને નાબૂદ કર્યો છે. એમણે જે 4 વ્યાખ્યા કરી, ગરીબ, કિસાન, મહિલા, યુવા, આ 4 સેક્ટરને મજબૂત કરવાનું એમણે કામ કર્યું છે. એમણે વિશ્વકર્મા યોજના દ્વારા જેમના તરફ ક્યારે કોઈએ ધ્યાન નથી આપ્યું, એના માટે પણ કામ કર્યું છે. એમણે આ દેશના જે માછીમાર સમાજના ભાઈઓ છે, જે ખારવા સમાજના ભાઈઓ છે, જે માછીમારી કરે છે, એમના માટે પણ અલગ અલગ વિવિધ યોજનાઓ દ્વારા એમને મદદરૂપ થવાનું કામ કર્યું છે. એ જ રીતે આપ પણ આ બધી જ મોદી સાહેબની યોજનાઓમાં વિશ્વાસ રાખીને, મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે અમે સૌ પણ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં વધુ આગળ વધારવાનો સંકલ્પબદ્ધ છીએ. આપણા ગુજરાતના વિકાસ દ્વારા આ દેશનો વિકાસ થાય
એવું જે સૂત્ર મોદી સાહેબે આપ્યું છે આપણે એને સાર્થક કરીએ એ જ મારી આપ સૌને વિનંતી છે. ફરીથી આપ સૌના ખૂબ ખૂબ આભાર સાથે આપ સૌના સ્વાગત સાથે મારી વાતને વિરામ આપું છું. આપ સૌ ભોજન લઈને પછી જ આગળ જજો એ જ વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા. રાજકોટ જિલ્લાના 950 જેટલા નામ બાકી છે. અત્યારે બધાના નામ દેવા શક્ય નથી, પરંતુ રાજકોટ જિલ્લો તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના થઈ લગભગ 2000થી વધુ નેતાઓ, સન્માનનીય નેતાઓ આજે પોતાનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આપ સૌનું જેનું નામ બોલવાનું રહી ગયું છે, તમામ મિત્રોનું ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ સાહેબ વતી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી સ્વાગત કરું છું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીમાં અન્ય પક્ષોમાંથી જોડવાની સમિતિના અધ્યક્ષ એવા શ્રી ભરતભાઈ બોગરાને વિનંતી કરીશ કે તેઓ મીડિયાને સંબોધન કરશે. ડૉક્ટર ભરતભાઈ બોગરા.